આ સાયરન વાગતી ગાડીનો કાફલો છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલનો. તેઓ અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળીને આવી રહ્યા છે, પરંતુ તેમની બે વચ્ચે વાતચીત શું થઈ હતી, કેમ અચાનક અરવિંદ કેજરીવાલ વડોદરામાં ચૈતર વસાવાને મળવા આવ્યા, 24 તારીખે શું ચુકાદો આવી શકે છે, શું આમ આદમી પાર્ટીને છોડી રહ્યા છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની સાથે વડોદરામાં જે હોટલમાં રોકાયા હતા ત્યાં કયા નેતાની સાથે શું ચર્ચા થઈ, તે તમામ મુદ્દે વાત કરીએ વડોદરામાં અમારા સંવાદદાતા સાથે. ચૈતર વસાવા અને તેમને મળવા પહોંચેલા અરવિંદ કેજરીવાલ. તો આજે વડોદરામાં શું થયું હતું તે આપણે જાણીએ વડોદરાના સંવાદદાતા પાસેથી. જી, ગઈકાલથી જ્યારે ચૈતર વસાવાને મળવા માટે અરવિંદ કેજરીવાલ મહેમાન બન્યા છે, ત્યારથી અત્યાર સુધીમાં શું ઘટના બની હતી? ચોક્કસથી કુણાલ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે છે તેઓ વડોદરા ખાતે ગત મોડી રાત્રે આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ ખાતે તેમના આ પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યા બાદ તેઓ વડોદરાની જે હોટલમાં ટૂંકું રોકાણ કર્યું હતું અને આજે લગભગ બપોરના 12 વાગ્યા બાદ તેઓનો જે સમય હતો એ સમય મુજબ પોલીસ એસ્કોર્ટ સાથે ચૈતર વસાવાને મળવા માટે આ બંને મહાનુભાવો પહોંચ્યા હતા અને ચૈતર વસાવા સાથે તેઓએ મુલાકાત કરી હતી. કેટલો સમય આ લોકોએ મુલાકાત કરી હતી, કેટલો ટાઈમ સુધી, અને તેઓ કઈ રીતે પહોંચ્યા હતા? ચોક્કસથી કુણાલ, જે રીતે અત્યારે જે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ છે તેઓ સાથે પંજાબના મુખ્યમંત્રી પણ હોવાને કારણે એક મુખ્યમંત્રીને જે પ્રોટોકોલ મળે એ પ્રોટોકોલ મુજબ પોલીસ એસ્કોર્ટ સાથે સમગ્ર કાફલો છે મધ્યસ્થ જેલ ખાતે પહોંચ્યો હતો અને લગભગ 12 થી 14 મિનિટ સુધીને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે એ ત્યાં રોકાયા હતા. જેલમાં જે બંદીવાન છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે તેઓએ મુલાકાત કરીને અનેકવિધ વિષયો પર વાત પણ કરી હતી. જી, અને ગઈકાલે રાતે અરવિંદ કેજરીવાલ ક્યાં રોકાયા હતા અને શું એ હોટલની બહાર કંઈક રાજકીય આવરો જાવરો રહ્યો હતો રાજકીય નેતાઓનો? ચોક્કસથી અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરામાં આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પણ એક ઉત્સાહ હતો, પરંતુ મોડી રાત્રે જ્યારે જે અલકાપુરી વિસ્તારમાં એક ખાનગી હોટલ છે, ખાનગી હોટલની અંદર અરવિંદ કેજરીવાલ રોકાયા હતા. તેમને મળવા માટે કેટલાક કાર્યકરો અને મધ્ય ગુજરાતના ખાસ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ પણ પહોંચ્યા હતા. આજે વહેલી સવારે પણ તેઓ દ્વારા કેજરીવાલની મુલાકાત હોટલમાં કરવામાં આવી હતી, પરંતુ પાર્ટીની જે શિસ્ત છે મુજબ તેઓ દ્વારા શું ચર્ચા થઈ છે તેની કોઈ વિગતો હજી સુધી બહાર નથી આવી. પરંતુ આ સમગ્ર મામલે કુણાલ એવું ચોક્કસથી કહી શકાય કે રાજકીય કાયદાકીય રણનીતિની ચર્ચા આ ત્રણેય મહાનુભાવો ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વચ્ચે થઈ છે એ વાતને નકારી શકાય નહીં. જી, શું આ વડોદરાની જે મુલાકાત હતી અરવિંદ કેજરીવાલની, ત્યારે ગુજરાતના શીર્ષ નેતૃત્વ જેમ કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ ત્યાં હાજર હતા? ચોક્કસથી જે રીતે એસ્કોર્ટની ગાડીઓ હતી એની અંદર ગોપાલ ઇટાલિયા હોવાની વાતને પુષ્ટિ મળી છે. ઈશુદાન ગઢવી હતા કે કેમ હજી સુધીને સ્પષ્ટ થયું નથી, પરંતુ જે રીતે ગોપાલ ઇટાલિયા ગત રાતથી જ એમની સાથે જોડાયેલા હતા અને ખાસ કરીને વડોદરા માટે અત્યારે સૌથી મોટો એક પ્રાણ પ્રશ્ન આમ આદમી પાર્ટી માટે એ છે કે છેલ્લા કેટલા સમયથી શહેરને આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકેનું નેતૃત્વ હજુ પ્રસ્થાપિત થયું નથી. ત્યારે કદાચ એ જે સવારની એક મિટિંગ હતી એ મિટિંગ દરમિયાન વડોદરા શહેરને આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ મળે એવી પણ શક્યતાઓ આ મુલાકાત બાદ ઉભી થઈ હોય એમ કહી શકાય. અને આખી મુલાકાતમાં મીડિયાને કેમ દૂર રાખવામાં આવી રહી છે? કેમ અરવિંદ કેજરીવાલ મીડિયા સામે આવીને વાત નથી કરી રહ્યા? કુણાલ, સૌથી મહત્વની વાત છે કે ગત મોડી રાત્રે પણ અરવિંદ કેજરીવાલનું ઇન્ટરવ્યુ અને બાઇટ લેવાના પ્રયાસો મીડિયા દ્વારા કરવામાં આવ્યા હતા, જે રાત્રે શક્ય ન બનતા આજે સવારે ફરીથી પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આપના જે સોર્સ છે તેના દ્વારા ચોક્કસ માહિતી એ મળી છે કે ચૈતર વસાવાનો અત્યારે જે કેસ ચાલી રહ્યો છે કોર્ટ ટ્રાયલ હોવાને કારણે અરવિંદ કેજરીવાલે આ મુલાકાત અંગે મીડિયા સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન કરવાનું ટાળ્યું હતું, કેમ કે એની સીધી અસર કદાચ કેસ પર મળી શકે છે. આ ઉપરાંત કોઈ કોન્ટ્રાવર્સી સર્જાય તો પણ એની ઇફેક્ટ છે એ આ કેસ પર પડી શકે, તેને લઈને પણ તેઓએ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું. અલબત્ત પોલીસ દ્વારા પણ એટલો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો કે જેલની બહારથી જ મીડિયાએ સમગ્ર ઘટનાનું કવરેજ કર્યું હતું. તમે ઘણા લાંબા સમયથી વડોદરા અને વડોદરાની અંદર બનતી ઘટનાઓને જોઈ રહ્યા છો, ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા માટેની શું વાતચીત થઈ રહી છે, તે કઈ રીતના રહી રહ્યા છે, તેના વિશે અમારા દર્શકોને જણાવી શકો તો? એક સામાન્ય કેદીને જે સુવિધાઓ મળતી હોય છે તમામ સુવિધાઓ જેલમાં અત્યારે ચૈતર વસાવાને મળી રહી છે. જેલની જો વાત કરીએ તો જેલના પ્રોટોકોલ પ્રમાણે જે મુલાકાતનો સમય હોય છે મુલાકાત દરમિયાન તેમના પરિજનોને પણ મળવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વનું જો મુલાકાત કોઈ હોય તો છેલ્લા કેટલા સમયથી ચૈતર વસાવા જેલમાં હોવા છતાંય તેમને જે પણ મળવાય તેની નોંધ નથી લેવાય. પરંતુ આ રીતે અરવિંદ કેજરીવાલ અને જ્યારે ભગવંત માન વડોદરા આવ્યા છે ત્યારે એમની મુલાકાતને લઈને ખરેખર રાજકીય ગલિયારાઓમાં પણ અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે.
અને ચૈતર વસાવા સાથે પણ એ જ પ્રકારનો વ્યવહાર જે સામાન્ય કેદીઓ સાથે થાય છે એ જ જેલના સત્તાધીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી કુણાલ. જી, હવે આખરી સવાલ એ જ છે કે ચર્ચા એવી ચાલી રહી છે કે શું ચૈતર વસાવા ભાજપમાં જશે? તો વડોદરાની અંદર આ બાબતે શું ચર્ચા ચાલી રહી છે? આકસ્મિક રીતે અરવિંદ કેજરીવાલનું આપવું અને ચૈતર વસાવાને મળવા જવું, શું આની પાછળ કોઈ રાજકીય અંદેશો છુપાયેલો છે? ચોક્કસથી કુણાલ, આ વાતને નકારી એટલા માટે પણ ન શકાય કેમ કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા હોય કે પછી મધ્ય ગુજરાતના રાજકીય ક્ષેત્રની જો વાતો હોય તો તેમાં એક વાત આંખે ઉડીને વળગે એવી છે કે ચૈતર વસાવા હવે કદાચ ભાજપમાં સામેલ થઈ જશે કેમ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારની જે કામગીરી થઈ છે એ કામગીરીમાંથી જો એને બહાર નીકળવું હશે અથવા તો કોર્ટના કેસોમાંથી રાહત મેળવવી હશે તો એને ફરીથી ભાજપ આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો જ હાથ પકડવો પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનું એક પ્રકારનું રાજકીય દબાણ હોઈ શકે એવી વાતો આમ આદમી પાર્ટીમાં પણ થઈ રહી છે, પરંતુ હજી સુધી એ વાતની સ્પષ્ટતા જોવા નથી મળી કેમ કે આજે જે રીતે અરવિંદ કેજરીવાલની મુલાકાત છે અને ભગવંત માન પણ આવ્યા છે ત્યારે આ વાતને એક વેગ એ પણ મળ્યો છે કે કદાચ 2-5-7 દિવસમાં એવો નિર્ણય પણ લેવામાં આવે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે તો કદાચ એક પ્રકારની સમજણની એક બેઠક પણ હોય કે એવું કાંઈ કરવાની જરૂર નથી અથવા તો કોઈક રણનીતિ અંગે પણ ચર્ચા થઈ હોય. હાલ તો જેલની અંદર ચર્ચા થઈ છે તેની હજી સત્તાવાર કોઈ માહિતી આપણી પાસે આવી નથી એટલે આ વિષય પર કહેવું અત્યારે તો વધારે કહેવાશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે છેલ્લા કેટલાય સમયથી મધ્ય ગુજરાતમાં આ વાતને હવાર એ વેગ પકડ્યો છે કે કદાચ ચૈતર વસાવા આમ આદમી છોડીને ભાજપમાં પણ સંમેલિત થશે અને ભાજપ પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કરી શકે એમ છે. જી કુણાલ. અને હવે આ છેલ્લો સવાલ કે ક્યાં છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન? શું હવે તેઓ રવાના થઈ ગયા છે? બિલકુલ કુણાલ, જે પ્રોટોકોલ હતો ને જે તેમનું શેડ્યુલ હતું તેમના સંયોજકના જે પીએ છે તેમની સાથે વાત કર્યા બાદ આટલી ચોક્કસ માહિતી મળી છે કે આજે બપોરે એમનું જે પ્લેન છે દિલ્હી તરફનું એમાં એ લોકો જવા માટે પણ રવાના થઈ ગયા છે. હાલ મળતી માહિતી મુજબ તેમનો સમગ્ર કાફલો એરપોર્ટ ખાતે પહોંચી ગયો છે અને એરપોર્ટમાં એ લોકોએ ચેક ઇન પણ કરી દીધું છે એટલે નજીકના કલાકોમાં જ્યારે ફ્લાઇટનું શેડ્યુલ છે પ્રમાણે તેઓ દિલ્હી ખાતે ઉતરાણ પણ કરશે. જી કુણાલ. આભાર.